નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયનો 15મો પાઠ 2 રૂપિયા. આ એક વાર્તા પ્રકરણ પાઠ છે જેનો લેખક છે વિનોદિની નીલકંઠ. આ પાઠનો સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોના માધ્યમથી શીખવાનું છે. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શકો. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નો માટે ઉત્તર આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશઃ પ્રશ્ન સામેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, 2 રૂપિયા વાર્તાના લેખિકાનું નામ શું છે? તે છે વિનોદિની નીલકંઠ. બીજો પ્રશ્ન, 2 રૂપિયા પાઠની શરૂઆતમાં કયા સ્થળે રોકાવાની વાત કરવામાં આવી છે? તે છે બાલારામ. ત્રીજો પ્રશ્ન, આનંદી કયા ધોરણમાં ભણતી હતી? તો ત્રીજા. ચોથો પ્રશ્ન, છોકરીઓના અવાજ પછી મોટા બહેન બોલ્યા. આ મોટા બહેન એટલે કોણ? એટલે કે શાળાના મુખ્ય શિક્ષિકા. પાંચમો પ્રશ્ન, આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું. વિધાન માટે વધુ યોગ્ય વિકલ્પ હોય તે પસંદ કરો. તો એ છે આનંદી એકલી એકલી ઓશિકું ઢાંકી રડતી રહી હતી. છઠ્ઠો પ્રશ્ન, આનંદીના મગજમાં ગળમથલ ચાલી એટલે વિધાન માટે યોગ્ય વિકલ્પ હોય તે પસંદ કરો. તો એ છે આનંદી મનોમંથન કરવા લાગી. સાતમો પ્રશ્ન, આનંદીના પગે પાંખો આવી. વિધાન માટે વધુ યોગ્ય વિકલ્પ હોય તે પસંદ કરો. તો એ છે આનંદીને પ્રવાસમાં જવાની ફી મળી ગઈ હતી. બીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, પર્યટન માટે બાલારામ આગગાડીમાં જવાનું છે. બીજું, પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ. ત્રીજું, આનંદી તો બહુ જ હરખાઈ ગઈ. ચોથું, પર્યટનમાં જવા માટે 2 રૂપિયા લાવવાના હતા. પાંચમું, ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરીએ તો અણીને વખતે તે ભક્તની વહારે આવે છે. છઠ્ઠું, આનંદી અથથી ઇતિ સુધી બધી હકીકત કહી સંભળાવી. સાતમું, આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ મોટા બહેનને ન હતો. ત્રીજો પ્રશ્ન, વાક્ય ખરું છે કે ખોટું તે નિશાની કરીને જણાવો. પેલું, આનંદી ક્યારેય આગગાડીમાં બેઠી જ ન હતી. વિધાન સાચું છે. બીજું, બાલારામનું આ પર્યટન દરેક માટે ફરજિયાત છે. વિધાન ખોટું. ત્રીજું, આનંદીના પિતાનું મગજ અસ્થિર થઈ ગયું હતું. વિધાન સાચું છે. ચોથું, ભદ્રના કિલ્લાની ઘડિયાળમાં 12ના ટકોરા પડ્યા હતા. વિધાન સાચું છે. પાંચમું, 2 રૂપિયાની નોટ આનંદીએ ખિસ્સામાં મૂકી નહીં. વિધાન ખોટું છે. છઠ્ઠું, આનંદીએ ખિસ્સામાંથી 2 રૂપિયાની નોટ કાઢી ડૉક્ટરના હાથમાં મૂકી. વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, નીચેના વાક્ય કોણ બોલી શકે તે લખો. પેલું, આપણે બાલારામ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે. મુખ્ય શિક્ષિકા કહે છે. બીજું, આપણે આગગાડીમાં બેસી પ્રવાસે જવાનું છે. મુખ્ય શિક્ષિકા કહે છે. ત્રીજું, પર્યટનમાં જે નહીં જોડાય તેને રજા રહેશે. મોટા બહેન કહે છે. ચોથું, અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું? આનંદી કહે છે. પાંચમું, અરે બેટા આજે તું ઉદાસ કેમ છે? આનંદીના માતા કહે છે. છઠ્ઠું, મારે પણ આગગાડીમાં બેસવું છે. આનંદી કહે છે. સાતમું, લે આનંદી આ 2 રૂપિયા તું રાખ. ડૉક્ટર કહે છે. આઠમું, કેમ આનંદી આજે તો બહુ ખુશ છે ને? મોટા બેન કહે છે. પ્રશ્ન 5મો, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ? તે જવાબ છે પ્રવાસમાં જોડાવાની ફીના 2 રૂપિયાની વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ. બીજો પ્રશ્ન, જેને પર્યટનમાં ન આવવું હોય તેને ક્યારે રજા મળશે? તે જવાબ છે જેને પર્યટનમાં ન આવવું હોય ત્યારે તેને મંગળવાર અને બુધવાર રજા મળશે. ત્રીજો પ્રશ્ન, આનંદીના પિતાનું નામ શું હતું? તેઓ શું કામ કરતા હતા? તે જવાબ છે આનંદીના પિતાનું નામ માણેકલાલ હતું અને તેઓ દરજીનો ધંધો કરતા હતા. ચોથો પ્રશ્ન, આનંદીને 2 રૂપિયાની નોટ ક્યાંથી જડી હતી? તે જવાબ છે આનંદીને 2 રૂપિયાની નોટ દવાખાનામાં ડૉક્ટરની ખુરશી નીચેથી મળી હતી. પાંચમો પ્રશ્ન, આનંદીને મળેલી 2 રૂપિયાની નોટ કોની હતી? તે જવાબ છે આનંદીને મળેલી 2 રૂપિયાની નોટ મંગુબાઈની હતી. છઠ્ઠો પ્રશ્ન, આનંદીએ મળેલી 2 રૂપિયાની નોટ કોને આપી દીધી? તે જવાબ છે આનંદીને મળેલી 2 રૂપિયાની નોટ ડૉક્ટરને આપી દીધી. આઠમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પેલું છે હસતી હસતી. છોકરીઓ હસતી હસતી વર્ગમાંથી બહાર નીકળી. બીજું છે કૂદતી કૂદતી. તો ખિસકોલીઓ કૂદતી કૂદતી ઝાડ પર ચડી.
ત્રીજું છે રમતી રમતી, તો નાની બહેન રમતી રમતી ઘરની બહાર નીકળી ગઈ. ચોથું છે રોતી રોતી, તો લક્ષ્મણે નાક કાન કાપી લેતા શૂર્પણખા રોતી રોતી રાવણ પાસે ગઈ. પાંચમું બોલતી બોલતી, તો બા શ્લોક બોલતી બોલતી રસોઈ બનાવવા લાગી. છઠ્ઠું છે ફરતી ફરતી, તો આનંદી ફરતી ફરતી દવાખાને પહોંચી. પ્રશ્ન બીજો છે વાક્યના ટુકડા ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો પેલું વાક્ય બનશે ડૉક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની એક નોટ પડી હતી. બીજું વાક્ય પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ. ત્રીજું વાક્ય આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા. ચોથું વાક્ય 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. પાંચમું વાક્ય બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી. ત્રીજો પ્રશ્ન નીચેના આપેલો ફકરો વાંચી તેમાં જરૂરી વિરામચિહ્નોનો ઉપયોગ કરી ફરીથી લખો. તો આ રીતના ફકરો થશે. તમે કદી પ્રવાસમાં ગયા છો? વાહ, પ્રવાસની તો મજા જ કંઈક જુદી હોય છે. આ વખતે આપણે ગાંધીનગરનો પ્રવાસ કરવાના છીએ. ગાંધીનગરમાં આપણે વિધાનસભા ગૃહ, મહાત્મા મંદિર, અક્ષરધામ અને ઇન્દ્રોડા પાર્ક જોવાના છીએ. તો કોને કોને આવવું છે? ચોથો પ્રશ્ન નીચેના વિરામચિહ્નોનો ઉપયોગ થયો હોય વાક્ય ભાગ્ય મુજબ લખો. પૂર્ણ વિરામ ઉપયોગ થયો તો પાઠનું વાક્ય છે આગગાડીમાં જવાનું છે પૂર્ણ વિરામ. તમારું વાક્ય તો આગગાડી સ્ટેશને ઊભી રહી પૂર્ણ વિરામ. પછી અલ્પ વિરામ છે તો પાઠનું વાક્ય છે હવેલી મહેલની મને આશા નથી અલ્પ વિરામ, હું તો માગું છું ફક્ત 2 રૂપિયા. પછી તમારું વાક્ય વિદ્યાર્થીઓ પ્રવાસમાં સાપુતારા અલ્પવિરામ શિરડી અને નાસિક ગયા પૂર્ણ વિરામ. ત્રીજું છે પ્રશ્નચિહ્ન. પાઠનું વાક્ય કેમ રડે છે આનંદી પ્રશ્નચિહ્ન. તમારું વાક્ય બાલારામ અમદાવાદથી કેટલું દૂર છે પ્રશ્નચિહ્ન. ચોથું છે ઉદ્ગાર ચિહ્ન. પાઠનું વાક્ય છે તું સાચું બોલી તેનું ઇનામ ઉદ્ગાર ચિહ્ન. તમારું વાક્ય બાલારામમાં કેવો મજાનો ધોધ છે આશ્ચર્ય છે. પાંચમું છે અવતરણ ચિહ્ન. તો પાઠનું વાક્ય થશે અવતરણ ચિહ્નમાં કેમ આજે બહુ ખુશાલીમાં છે પ્રશ્નચિહ્ન. તમારું વાક્ય થશે અવતરણ ચિહ્નમાં હે પ્રભુ સૌનું કલ્યાણ કરો. પાંચમો પ્રશ્ન ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો. પહેલું ભક્તિ પ્રવાસે જવા નીકળે એટલે કે પહેલા અને ભૂતકાળ. ભક્તિ પ્રવાસે જવા નીકળે છે હાલમાં અને વર્તમાનકાળ. ભક્તિ પ્રવાસે જવા નીકળશે પછીથી ને ભવિષ્યકાળ. પછી 4મી એના ભાઈને ટપાલ મોકલે છે હાલમાં વર્તમાનકાળમાં. 4મીએ એના ભાઈને ટપાલ મોકલી પહેલાં ભૂતકાળમાં. 4મી એના ભાઈને ટપાલ મોકલશે પછીથી ભવિષ્યકાળ. ત્રીજું થશે બ્રિંદા પોતાની નાની બહેન સાથે નિશાળે જશે પછીથી ભવિષ્યકાળ. બ્રિંદા પોતાની નાની બહેન સાથે નિશાળે જાય છે હાલમાં વર્તમાનકાળ. બ્રિંદા પોતાની નાની બહેન સાથે નિશાળે ગઈ પહેલા ભૂતકાળ. 9મો પ્રશ્ન નીચે આપેલા શબ્દોના સમાન શબ્દ લખો. પહેલો પ્રાર્થના તો અરજ અને વિનવણી. પર્યટન પ્રવાસ અવાજ નાદ કે ધ્વનિ. પ્રભુ ઈશ્વર કે ભગવાન. રાજી તો પ્રસન્ન. ગળમથલ મથામણ. ઇસ્પિતાલ દવાખાનું કે હોસ્પિટલ. પૂંજી દોલત કે મૂડી. દિલ તો હૃદય. નવાઈ તો આશ્ચર્ય. ગરીબ તો નિર્ધન. ભેટ તો સોગાત. પ્રશ્ન 10 નીચે આપેલા શબ્દોના વિરુદ્ધ શબ્દ લખો. દૂરનું નજીક. ફરજિયાતનું મરજિયાત. શાંતિનું અશાંતિ. અમીરનું ગરીબ. રાજીનું નારાજ. ભાનનું બેભાન. દયાળુનું નિર્દય. ઉપકારનું અપકાર. આનંદનું શોક અને અર્થનું ઇતિ. પ્રશ્ન 11 નીચે આપેલા શબ્દો જોડણી સુધારીને લખો. તો પહેલાં લખાય આ રીતના અસ્થિર, ઉજાણી, પર્યટન, સ્થિતિ, પ્રાર્થના, ઘડિયાળ, નિશાળ ને શિક્ષિકા. પ્રશ્ન 12 નીચે આપેલા શબ્દનો શબ્દકોશના ક્રમમાં લખો. તો પેલા રીતના થશે અંતઃકરણ, દીનદયાળ, મિજબાની, મુસાફરી, શેતરંજી, હોસ્પિટલ. બીજું થશે ઇસ્પિતાલ, ઉજવણી, ગળમતલ, પાતરણું, ભાતીગળ અને વનભોજન. પ્રશ્ન 13 નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું તેને કહેવાય શેતરંજી. બીજું મુસાફરી કે કામના સ્થળે સાથે લીધેલું ખાવાનું કે ભાથું. ત્રીજું મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણી ઉજાણી. ચોથું ગરીબ પર દયા કરનાર દીનદયાળ. પાંચમું
પાણી ભરી રાખવા માટેની જગ્યા પાણીયારું. પ્રશ્ન 14. નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. પેલું, હૈયું ભારે થવું એટલે કે દુઃખનો અનુભવ કરવો. વાક્ય, પુત્ર નાપાસ થવાના સમાચાર સાંભળી માનું હૈયું ભારે થઈ આવ્યું. બીજું, મોઢું પડી જવું એટલે ઉદાસ થઈ જવું. 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. ત્રીજું, જીવ બાળવો એટલે કે ચિંતા કરવી. આનંદીને એમ કે 2 રૂપિયાની વાત જાણી બા બિચારી જીવ બાળશે. ચોથું, વહારે ધાવવું એટલે કે મદદ કરવી. પૂરમાં ફસાયેલા લોકોની વહારે લશ્કરના જવાનો આવ્યા. પાંચમું, અથથી ઇતિ સુધી એટલે કે પહેલેથી છેલ્લે સુધી. વાક્ય, પ્રવાસથી આવ્યા પછી રોનકે મમ્મીને અથથી ઇતિ સુધી પ્રવાસની વાત કરી. છઠ્ઠું, પગે પાંખો આવી એટલે કે ઉત્સાહમાં આવી જવું. વાક્ય, પ્રવાસે જવાની રકમ મળી જતાં આનંદીમાં પગે પાંખો આવી. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.